Good morning students, myself Patel Kajal, paper CC 504 Environmental Biology and Toxicology એનો યુનિટ નંબર 3 છે ટોક્સિકોલોજી બરાબર. આગળના લેક્ચરમાં આપણે જસ્ટ બેઝિક વાત કરી કે વિશ્વવિદ્યા શું છે, પહેલાંના જમાનામાં જ્યારે એનો અભ્યાસ નહોતો ત્યારે કઈ અવસ્થા હતી, અત્યારે કઈ અવસ્થા થઈ ગઈ છે, રસાયણોનો વિકાસ થઈ ગયો છે બરાબર, રસાયણોનો બેફામ ઉપયોગ થઈ ગયો છે, એના કારણે શું થઈ રહ્યું છે એની વાત કરી, પછી એના સ્કોપની વાત કરી. ઓકે, અત્યારે આપણે વાત કરશું જે ટોક્સિકોલોજી છે એ વિશ્વવિદ્યા છે એને 3 ક્ષેત્રમાં વિભાજિત કરવામાં આવી છે બરાબર. તો એ કયા કયા ક્ષેત્રો છે એની વાત કરશું. તો પહેલું છે ફોરેન્સિક વિશ્વવિદ્યા બરાબર, બીજું છે આર્થિક કે ઔદ્યોગિક વિશ્વવિદ્યા અને થર્ડ છે પર્યાવરણીય વિશ્વવિદ્યા. હવે આ જે 3 ટાઈપ છે એનો મતલબ એ કે જે ફોરેન્સિક, ઔદ્યોગિક અને પર્યાવરણ, આ ત્રણેય લગતું જે વિષની અસર છે એ અલગ અલગ શાખાઓમાં એનો અભ્યાસ કરવામાં આવે છે બરાબર. હવે ફોરેન્સિકમાં શું હોય છે કે ઘરમાં અથવા કોઈ આકસ્મિક ક્ષેત્રે કોઈનું મૃત્યુ થઈ ગયું હોય બરાબર, તો એનું પોસ્ટમોર્ટમ બરાબર, પોસ્ટમોર્ટમ ક્યાં કરવામાં આવે છે? ફોરેન્સિક ક્ષેત્રે કરવામાં આવે છે બરાબર. એમાંથી શું જાણી શકાય છે કે કઈ દવાથી થયું છે, એમાં કયું ડ્રગ્સ લીધેલું છે બરાબર, એની જાણકારી, અથવા નાર્કોટિક્સ પદાર્થ હોય છે, નાર્કોટિક્સ પદાર્થની હાજરી જાણી શકાય છે. અને આ નાર્કોટિક્સ પદાર્થ શું છે? એ ડ્રગ્સ છે, અને એ જે ડ્રગ્સ છે એ પેઇન રિલીફ કરે છે, બોડીમાં જે પેઇન હોય છે એને દૂર કરે છે, અને જે સ્લીપ હોય છે મતલબ આપણે જે ઊંઘ લઈએ છીએ એને ઇન્ડ્યુસ કરે છે, સ્લીપ ઇન્ડ્યુસર છે, વધારે છે બરાબર. તો એની અસર અલગ અલગ જે બોડીમાં જે ડ્રગ્સ રહેલા હોય છે એની અસર જાણી શકીએ છીએ ફોરેન્સિક ક્ષેત્રે. ઓકે, એના પછી ઔદ્યોગિક ક્ષેત્રની વાત. તો ઔદ્યોગિક ક્ષેત્રે એટલે તેને જે કૃષિ ક્ષેત્ર હોય છે બરાબર, એને કારણે કયું બેફામ કૃષિ ક્ષેત્રે આપણે જે પેસ્ટિસાઇડ્સ યુઝ કરીએ છીએ બરાબર, ખાતર યુઝ કરીએ છીએ, જેને કારણે પણ પ્રદૂષણ થયેલું છે, એની પણ વિષકારક અસર થાય છે બરાબર, એના વિશે અભ્યાસ કરવાનો હોય છે. એના પછી આપણે જે મેં પહેલાં જ વાત કરી કે જે અમુક જે ખાદ્ય પદાર્થો બને છે એના પેકિંગ વખતે એનું રંગ જળવાઈ રહે એટલા માટે, ગંધ એની મતલબ વાસ, અથવા એનું જે કલર અથવા એનું જે પ્રોડક્ટની જે ગુણવત્તા જળવાઈ રહે એ માટે વિવિધ એજન્ટ્સ એટલે કે ડ્રગ્સ એમાં એન્ટર કરવામાં આવે છે પેકિંગ વખતે બરાબર, અને એની પણ ઘણીવાર આડઅસર થતી હોય છે. એના વિશે અભ્યાસ કઈ ક્ષેત્રમાં કરવામાં આવે છે? ઔદ્યોગિક ક્ષેત્રમાં. ઓકે, એના પછી વાત કરી છે પર્યાવરણીય ક્ષેત્ર. પર્યાવરણીય ક્ષેત્ર એટલે જલાવરણ, મૃદાવરણ બરાબર અને વાતાવરણ, આ ત્રણેય ક્ષેત્રમાં અમુક રસાયણો રહેલા હોય છે, અને આ રસાયણોના કારણે ઝેરી અસર ઉત્પન્ન થાય છે બરાબર, અને એનો અભ્યાસ પર્યાવરણ ક્ષેત્રે વિશ્વવિદ્યામાં કરવામાં આવે છે બરાબર. જસ્ટ આ એક ડિપાર્ટમેન્ટ પાડેલા છે કે આ ભાગનું આમાં અભ્યાસ કરવામાં આવે છે, આ ભાગનું આમાં અભ્યાસ કરવામાં આવે છે બરાબર. તો આપણે જોઈએ વિશ્વવિદ્યાને મુખ્યત્વે 3 ક્ષેત્રમાં વિભાજિત કરવામાં આવે છે. ફર્સ્ટ ફોરેન્સિક વિશ્વવિદ્યા, સેકન્ડ છે આર્થિક કે ઔદ્યોગિક વિશ્વવિદ્યા, અને થર્ડ છે પર્યાવરણીય વિશ્વવિદ્યા બરાબર. જોઈએ આપણે તો ફોરેન્સિક વિશ્વવિદ્યામાં જોઈએ તો ઘરમાં કે કાર્યક્ષેત્રમાં આકસ્મિક કે હેતુપૂર્વકના મૃત્યુ માટે જવાબદાર બરાબર ઝેરની મેડિકલ તપાસ કરવા સાથે સંકળાયેલા અભ્યાસને શું કહેવાય છે? ફોરેન્સિક વિશ્વવિદ્યા બરાબર. ટૂંકમાં બોડીનું જે આપણે પોસ્ટમોર્ટમ કરાવીએ છીએ બરાબર, તો એના અભ્યાસનું શું કહેવાય છે? ફોરેન્સિક વિશ્વવિદ્યા. આથી ફોરેન્સિક વિશ્વવિદ્યા ઝેર શું જાણે છે? કયું ઝેર તમારી બોડીમાં છે એની જાણકારી, હા ઝેર છે કે નહીં એ પહેલાં જાણે બરાબર. હવે જો ઝેર પ્રેઝન્ટ છે તમારી બોડીમાં તો એનો પ્રકાર કયો છે? અલગ અલગ ઝેરના પણ પ્રકાર છે બરાબર. હૃદયને અસર કરતું, તમારું ચેતાતંત્રને અસર કરતું, કોરોસિવ છે, ઇરિટન્ટ છે બરાબર. તો એ ઝેરના પ્રકાર વિશે જાણે, પછી એના ચિહ્નો કયા કયા છે. ઓકે, અને તેની સંભવિત સારવાર સાથે જોડાયેલું છે કે જો આ ઝેર હોય તો એની સામે કયું સારવાર તમે કરી શકો છો. આ ઉપરાંત આપઘાત એટલે કે સુસાઇડ કે ખૂનના કેસમાં
પોસ્ટમોર્ટમમાં શરીરમાં રહેલા પદાર્થની તપાસ થાય છે, બરાબર. પછી નાર્કોટિક્સના વેપારમાં શંકાસ્પદ પદાર્થો, બરાબર. નાર્કોટિક્સ પદાર્થ શું છે મેં તમને કહી દીધું. લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે ચકાસણી માટે, બરાબર. જો લોહીમાં આલ્કોહોલ લીધેલું હોય તો બ્લડમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે હોય છે અને એનું પણ ચેક કોણ કરે છે? ફોરેન્સિક ક્ષેત્રે થાય છે. ઓકે. આલ્કોહોલનું પ્રમાણ વગેરે ચકાસવાની કામગીરી ફોરેન્સિક વિશ્વવિદ્યા હેઠળ થાય છે, બરાબર. એટલે આ જે છે ટૂંકમાં જે મનુષ્યની બોડીનું જે પરીક્ષણ કરવાનું હોય છે, બરાબર, એ બધું ક્યાં થાય છે? ફોરેન્સિક ક્ષેત્રે. ઓકે. અને ફોરેન્સિક ક્ષેત્રે ઓલરેડી તમને ખબર છે એમાં કયું પરીક્ષણ કરવામાં આવે છે. બીજું છે આર્થિક કે ઔદ્યોગિક વિશ્વવિદ્યા, બરાબર. તો આમાં શું હોય છે? ઉદ્યોગોને લગતું જે ઝેર ફેલાય છે, વિષ ફેલાય છે અને જે નુકસાન થાય છે એની વાત કરવાની છે, બરાબર. ખાદ્ય પદાર્થ કે ડ્રગ્સ દ્વારા સીધી કે આડકતરી રીતે માનવ તંત્ર પર થતી અનિચ્છનીય અસરના અભ્યાસ કરવામાં આવે છે. ખાદ્ય પદાર્થો પેકિંગ અને પ્રોસેસિંગ દરમિયાન જ્યારે પેકિંગ કરીએ છીએ, રંગ, સ્વાદ માટે અને જાળવણી તેમજ બાઇન્ડિંગ એજન્ટ તરીકે ઉમેરવામાં આવતા રસાયણ દ્વારા આડઅસર થવાની શક્યતા છે, બરાબર. તમને ખબર હોય તો ઘણીવાર જે ઔદ્યોગિક ક્ષેત્રે અમુક જે વસ્તુઓ બનતી હોય છે એનું પરીક્ષણ કરવામાં આવે છે, એનું ચેક કરવામાં આવે છે કે આ જે તમે કેટલા પ્રમાણમાં ઉમેરેલું છે, બરાબર. તમે કોઈ પેકિંગની પાછળ વાંચો તો એમાં જે કંપની શું એડ કરેલું છે એ બધું જ પરીક્ષણ કરેલું હોય છે, બરાબર. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે વધુ ઉત્પાદન મેળવવા વધુ પેસ્ટિસાઇડ્સ અને ફર્ટિલાઇઝરનો ઉપયોગ થાય છે, જેના ઉપયોગથી ઊભા થતા જોખમના અભ્યાસને આર્થિક વિશ્વવિદ્યા હેઠળ કરવામાં આવે છે. ઓકે. એના પછી થર્ડ છે પર્યાવરણીય વિશ્વવિદ્યા, બરાબર. તો મેં પહેલાં જ વાત કરી કે પર્યાવરણીય વિશ્વવિદ્યા એટલે કે એન્વાયરમેન્ટમાં જેનું જલાવરણ એટલે કે પાણીમાં, મૃદાવરણ જમીનમાં, બરાબર, અને વાતાવરણ, આ ત્રણેય વિસ્તારમાં જે ડ્રગ્સ ફેલાયેલા છે, જે રસાયણો ફેલાયેલા છે, જેને કારણે પણ અમુક નુકસાન થાય છે, ઘણા બધા નુકસાન થાય છે, બરાબર. અને એની તપાસ એ પર્યાવરણીય વિશ્વવિદ્યા હેઠળ કરવામાં આવે છે. તો પૃથ્વીના વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ કે જૈવાવરણમાં રહેલા નુકસાનકારક રસાયણોના સીધી કે આડકતરી રીતે સંપર્કમાં આવવાથી થતી અસરના અભ્યાસને શું કહેવાય છે? પર્યાવરણીય વિશ્વવિદ્યા, બરાબર. અને આ અભ્યાસમાં ખાસ ક્ષેત્રો જેવા કે માનવ પર પ્રદૂષકોની ઝેરી અસર, બરાબર, પ્રદૂષણથી જૈવાવરણમાં થતી પરિસ્થિતિકીય અસંતુલિતતા. ઓકે. હવે જૈવાવરણમાં પરિસ્થિતિકીય અસંતુલિતતા એટલે જે ઇકોસિસ્ટમ હોય છે, બરાબર, એના ઉપર કઈ રીતે અસર થાય છે એની વાત કરવાની છે. પ્રદૂષણની પર્યાવરણના મૂલ્યો પર થતી અસરો વગેરેનો સમાવેશ થાય છે. વિષકારકની પ્રકૃતિના આધારે રાસાયણિક પ્રદૂષણ, ભૌતિક પ્રદૂષણ, ઉષ્મા પ્રદૂષણ, વિકિરણ પ્રદૂષણ, ઘન કચરાનું પ્રદૂષણ, જૈવિક પ્રદૂષણ એટલે કે પરાગરજ અને અન્ય એલર્જન્ટ, બરાબર, વગેરે વર્ગીકૃત કરી શકાય છે, બરાબર. ઔદ્યોગિકરણ અને વસ્તી વૃદ્ધિના પરિણામે ઉદ્ભવતા નકામા પદાર્થો હવા, પાણી, જમીન અને સજીવોના પર્યાવરણનું પ્રદૂષણ કરે છે, બરાબર. એક અંદાજ પ્રમાણે વિશ્વમાં લગભગ 63,000 રસાયણો છે, સમાન રસાયણો, બરાબર. અને દર વર્ષે વિશ્વમાં 200થી 1,000 જેટલા નવા કૃત્રિમ રસાયણો બનાવવામાં આવે છે. તમને ખબર હોય તો જે બેઝિક જે રસાયણ હોય છે એ બધા રસાયણોને એકબીજા સાથે મિલાવી અને નવા કૃત્રિમ રસાયણો બનાવવામાં આવે છે. અને આ કૃત્રિમ રસાયણો ઘણીવાર બહુ જ હાર્મફુલ હોય છે, બરાબર. તો અહીંયા અંદાજ આપ્યો છે કે પ્રતિ વર્ષે 200થી 1,000 જેટલા કૃત્રિમ રસાયણો બને છે. આ રસાયણની પરિસ્થિતિ વિદ્યા પર થતી અસરને સીધો અંદાજ મેળવવાની જરૂરિયાત છે, બરાબર. રસાયણનો પ્રકાર કેવો છે, તેની પ્રકૃતિ કેવી છે એટલે એનું નેચર કેવું છે, કઈ રીતે અફેક્ટ કરે છે, બરાબર. સજીવો પર કઈ રીતે એની અસર થાય છે, પર્યાવરણમાં મુક્ત થયા બાદની સ્થિતિ,
અને પેદા થતું જોખમ વગેરેનો ઉકેલ મેળવવા વિશ્વવિદ્યા વિવિધ વિજ્ઞાનો જેવા કે ભૌતિકશાસ્ત્ર એટલે એનું નેચર જાણે છે, રસાયણ વિજ્ઞાન એટલે એનું રાસાયણિક રીતે બોન્ડિંગ કેવું છે, બરાબર, દેહ ધર્મ વિદ્યા એટલે સજીવો ઉપર કઈ રીતે અસર કરે છે, પરિસ્થિતિ વિદ્યા તો એન્વાયરમેન્ટમાં જે ઇકોસિસ્ટમ છે એને કઈ રીતે અસર કરે છે, બરાબર, અને ગણિતશાસ્ત્રના સહયોગથી પ્રયત્ન કરે છે, બરાબર. તો વિશ્વવિદ્યા એ અલગ અલગ જે શાખાઓ છે વિજ્ઞાનની એના આધારે આ બધા પ્રશ્નોનું શું કરે છે, ઉકેલ મેળવે છે, બરાબર. હવે આપણે વાત કરશું વિષ અને વિષના પ્રકાર, બરાબર. આગળની જે બધી જોયું એ બધું બેઝિક હતું, બરાબર, અને હવેથી જે મેઇન ચાલુ થાય છે કે વિષના ટોક્સિકના ટાઈપ્સ. ઘણીવાર તમને પૂછશે કે ટોક્સિક એટલે શું અને ટોક્સિકના ટાઈપ વર્ણવો, અથવા વિષ એટલે શું અને વિષના ટાઈપ વર્ણવો, બરાબર. તો ટૂંકમાં જો વિષ કેવું હોય તો વિષ એટલે શું, તો વિષ એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ, આ જે સંસ્થા ચાલે છે એને એક શું આપી છે, એક એની વ્યાખ્યા આપી છે. એની વ્યાખ્યા શું છે, તો એને વ્યાખ્યાયિત કર્યું કે ઝેર એટલે એવો પદાર્થ કે જે શ્વસન માર્ગ, ત્વચા, મુખ કે અન્ય માર્ગે શરીરમાં પ્રવેશે છે અને એના પછી શું કરે છે, બોડીમાં કેન્સર ઉત્પન્ન કરે છે અથવા માનવ શરીરને લાંબા સમય માટે ઈજાગ્રસ્ત રાખે છે, એટલે કે માંદગીમાં પ્રવેશ કરાવે છે અને તીવ્ર પ્રતિકૂળતા પેદા કરે છે અને પ્રાણી કે માનવનું શું કરે છે, લાસ્ટમાં મૃત્યુ પણ નિપજાવી શકે છે. એને શું કહેવાય છે, ઝેર, બરાબર. આ સંસ્થાએ કઈ વ્યાખ્યા આપી, તો શું કીધું છે કે વિષ એટલે કે એવો પદાર્થ છે કે જે બોડીમાં, કોઈ પણ પ્રાણીના બોડીમાં શામાંથી એન્ટર થાય છે, શ્વસન માર્ગમાંથી, બરાબર, એટલે કે નાકથી એન્ટર થાય છે, ઓકે, ત્વચા દ્વારા, ત્વચાથી પણ એન્ટર થઈ શકે, તમને કોઈ ઘા પડ્યો હોય તો, અથવા બરાબર, મુખ દ્વારા કે અન્ય માર્ગે એટલે કે બોડીના જે અન્ય માર્ગો છે એનાથી શરીરમાં પ્રવેશે છે અને શરીરમાં શું ઉત્પન્ન કરે છે, કેન્સર ઉત્પન્ન કરી શકે છે, બરાબર, અથવા લાંબા સમય સુધી એને માંદગીમાં પ્રવેશ કરાવે છે, એટલે કે એ માણસ ઈજાગ્રસ્ત રહે છે. અને બીજું છે પ્રતિકૂળતા, તીવ્ર પ્રતિકૂળતા પેદા કરે છે, બરાબર. અમુક ઘણીવાર કોઈ ઝેર હોય છે ઇરિટેશન પેદા કરે છે, બળતરા પેદા કરે છે, બરાબર. અને છેલ્લે લાસ્ટમાં ઘણીવાર એવું પણ થાય છે કે જે તે માનવ કે જે તે પ્રાણીનું શું નિપજાવે છે, મૃત્યુ. તો આ પદાર્થને શું કહેવાય છે, ઝેર, બરાબર, ટોક્સિક, ઓકે. ટૂંકમાં જે પદાર્થ સજીવ શરીરમાં, બીજી પણ વ્યાખ્યા છે, જે પદાર્થ સજીવ શરીરમાં શોષાયા બાદ સ્થાનિક પેશીને ઈજાગ્રસ્ત કરીને આરોગ્યને નુકસાન કરે છે અને જીવનનો નાશ કરે છે તેવા પદાર્થને શું કીધું છે, ઝેર, બરાબર. અહીંયા જે બીજું આપ્યું છે, બીજી વ્યાખ્યા ટૂંકમાં આપી છે કે ઝેર હોય છે એ શોષાયા બાદ મનુષ્યમાં અથવા પ્રાણીના શરીરમાં શોષાયા બાદ જે સ્થાનિક પેશી હોય છે, બરાબર, એટલે કે જ્યાંથી શોષાયું છે, ફોર એક્ઝામ્પલ ત્વચાથી શોષાયું છે, બરાબર, તો ત્વચાની જે પેશી છે એને નુકસાન કરે છે, બરાબર, અને ઘણીવાર મૃત્યુ પણ નિપજાવી શકે છે. તો આવા પદાર્થને શું કીધું છે, વિષ, ઓકે. તો વિષની અહીંયા બે વ્યાખ્યા છે, બરાબર. હવે આપણે વિષ જોઈએ તો વિષના પ્રકાર કેટલા છે, તો વિષના 4 પ્રકાર છે. કોરોસિવ, બરાબર. આ જે વિષ છે ઝેરના પ્રકાર કઈ રીતે આપ્યા છે, તો એ કઈ રીતે અફેક્ટ કરે છે એના આધારે. કોરોસિવ, ઇરિટન્ટ, પહેલું છે કોરોસિવ, બરાબર, બીજું છે ઇરિટન્ટ, થર્ડ છે ચેતાવિષ અને ફોર્થ છે હૃદય વિષ, બરાબર. ચેતાવિષને કહેવાય ન્યુરોટોક્સિક અને હૃદય વિષ છે હૃદ વિષ, એને કાર્ડિયાક વિષ પણ કહેવાય, કાર્ડિયાક ટોક્સિક, બરાબર. એટલે આ કઈ સિસ્ટમને અસર કરે છે અને કઈ રીતે અસર કરે છે એના આધારે, બરાબર. એમાં જે કોરોસિવ છે એમાં શું છે, મેં અહીંયા જ વાત કરી કે જ્યાંથી જે એન્ટર થયું હોય, જે પણ પેશીથી અથવા જે પણ પેશી એ ઝેરના કોન્ટેક્ટમાં આવે છે, બસ એ પેશીને જ હાર્મફુલ કરે, બરાબર. ફોર એક્ઝામ્પલ તમારી પેશી ઘણીવાર તમારી આ જે ચામડી છે, હાથની ચામડી હોય, એ જે તે ટોક્સિકની કોન્ટેક્ટમાં આવે તો જે ભાગ કોન્ટેક્ટમાં આવ્યો છે ટોક્સિકના,
એ ભાગની પેશીને જ હાર્મ થાય, બરાબર. તો એને શું કહેવાય છે? કોરોસિવ. ઇરિટન્ટમાં શું થશે કે ઝેર છે એ અંદર ડિપોઝિટ થશે, બરાબર, અને તીવ્ર પ્રતિકૂળતા પેદા કરે છે. ચેતાવિષમાં શું થશે? તમારું જે ચેતાતંત્ર છે એને નુકસાન કરે છે. ઓકે, ઘણીવાર તમે સાંભળ્યું હોય આ ન્યુરોટોક્સિક છે, આ કાર્ડિયાક ટોક્સિક છે, બરાબર. અને હૃદવિષમાં શું થશે? આ જે ઝેર છે એ હૃદયને, તમારું જે હૃદય છે એને એફેક્ટ કરે છે, બરાબર. એટલે આ જે છે ઝેર એ કઈ રીતે અને ક્યાં અફેક્ટ કરે છે એના આધારે એના અલગ અલગ ટાઈપ પાડવામાં આવ્યા છે, બરાબર. બસ થિયરીમાં એ જ કહ્યું છે. અને પછી આ જે ઝેર હોય છે, બરાબર, એ ઝેરની અસરને નાબૂદ કરવા માટે અમુક પદાર્થો કીધા. હવે આપણે કોરોસિવ જોઈએ, બરાબર. તો કોરોસિવ મેં પહેલાં જ કીધું કે જે ભાગ કોન્ટેક્ટમાં આવે છે એ ભાગ જ ત્યાં શું થાય છે? ત્યાં નુકસાન પામે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ એસિડ્સ છે, બરાબર, જે સાંદ્ર એસિડ હોય છે, H2SO4, બરાબર, HCl, જે સાંદ્ર છે, તો એનાથી શું થશે? તમને નુકસાન થશે, પણ કેટલો પાર્ટ નુકસાન થશે? જે પાર્ટ એના કોન્ટેક્ટમાં આવ્યો હશે એટલું જ, બરાબર. ફોર એક્ઝામ્પલ, એસિડની બોટલ પડી છે અથવા એસિડ તમારાથી ઢોળાયું અને તમારો હાથ યા પગ, બરાબર, જે કોન્ટેક્ટમાં આવ્યું એટલો જ પાર્ટમાં તમને નુકસાન થશે, બરાબર. અથવા પીપેટથી જે તમે આખો એસિડ ખેંચો છો, બરાબર, એના કારણે તમારા બોડીમાં એન્ટર થઈ ગયું તો પાચન તંત્રને અસર કરશે, પણ બીજી કોઈ તંત્રને અસર કરશે નહીં, બરાબર. તો હવે આ જે એસિડ જો એન્ટર થઈ ગયું તમારી બોડીમાં, બરાબર, તો એના કારણે બહુ નુકસાન થાય છે. એમાં H2SO4 ને બહુ સાંદ્ર હોય છે, બરાબર. તો એના કારણે તમારું જે પાચન તંત્ર છે, બરાબર, પાચન માર્ગ, એને નુકસાન થતું હોય છે. તો એ વખતે એની તાત્કાલિક અસરને નિવારવા માટે એને શું કરી દેવાનું? તટસ્થ કરવાનું હોય. એટલે શું કરશો? તમે બેઝ આપી દો, બરાબર, NaHCO3, બરાબર. એ બેઝ તમે લઈ લો તો શું થશે? જે તે એસિડની અસર શું થશે? તટસ્થ થઈ જશે, બરાબર. ઓકે. અથવા પાણી પી લો. જો તમે વધારે પાણી પીશો તો શું થશે? એની અસર મંદ થઈ જશે, બરાબર. એની સાંદ્રતા ઘટી જશે, મંદ બની જશે, એટલે તમને અસર ઓછી કરશે. અથવા એવા પદાર્થ ખાઓ કે જે તમારી બોડી છે, બોડી અંદરનું જે પાચન માર્ગ છે એને એકદમ પ્રોટેક્ટ કરે, ચીકણું બની જાય, બરાબર, એવું આવરણ બનાવી દે, એની અહીંયા વાત કરી છે. તો આપણે થિયરી વાઇઝ જોઈએ. વિષના પ્રકાર મુખ્યત્વે 4 પ્રકારના છે: કોરોસિવ, ઇરિટન્ટ, ચેતાવિષ એટલે કે ન્યુરોટોક્સિક, અને હૃદય વિષ એટલે કે કાર્ડિયાક વિષ, બરાબર. એમાં આપણે જોઈએ, આજે વાત કરી છે કોરોસિવ, બરાબર. તો આ પ્રકારનું ઝેર તેની રાસાયણિક પ્રક્રિયાથી જે પેશીના સંપર્કમાં આવે છે તેનો જ નાશ કરે છે, બરાબર. મેં અહીંયા પહેલાં જ વાત કરી કે જેટલી પેશી અથવા જે પેશી આ ઝેરની કોન્ટેક્ટમાં આવે એ જ પેશીને હાર્મ થશે. ફોર એક્ઝામ્પલ, પ્રબળ ક્ષારો, બરાબર, સાંદ્ર ક્ષાર, H2SO4 એસિડ છે, HNO3, HCl જેવા અકાર્બનિક એસિડ્સ અને એસિટિક એસિડ, બરાબર, એસિટિક એસિડ, ઓક્ઝેલિક એસિડ જેવા કાર્બનિક એસિડ તેમજ પ્રબળ બેઝનો આ વર્ગમાં સમાવેશ થાય છે, બરાબર. એટલે કે કોરોસિવ ઝેરમાં શાનો સમાવેશ થાય છે? તો ક્ષાર, પ્રબળ ક્ષાર, બરાબર. પછી અકાર્બનિક એસિડ્સ કયા છે? H2SO4, HNO3, ઓકે, HCl. અને કાર્બનિક કયા છે? એસિટિક એસિડ, ઓક્ઝેલિક એસિડ, બરાબર. તો અને પ્રબળ બેઝ, આ બધાનો સમાવેશ શું થાય છે? કોરોસિવ વિષમાં. અને શું થાય છે કે આ જે પદાર્થ છે એ પદાર્થ બોડીના જે પાર્ટ સાથે સંપર્કમાં આવે છે એ પાર્ટને જ હાર્મફુલ કરે છે, ઓકે. ચિહ્નો શું છે આ વિષના? તો આ વિષ શરીરમાં જે ભાગમાં સંપર્કમાં આવે ત્યાં જ ખૂબ જ પીડા શરૂ થાય છે. જો મુખ દ્વારા શરીરમાં દાખલ થાય તો મુખથી સમગ્ર અન્ન માર્ગમાં અતિ બળતરા થાય છે, બરાબર. અને બાદમાં ઉલટી શરૂ થાય છે. શરીરના તંત્રો ઝડપથી નષ્ટ થાય છે. કયા? અંદરના જે પાચન માર્ગના છે એ, બરાબર. ત્વચા ઠંડી પડી જાય,
બરાબર, ખૂબ જ પરસેવો થાય તેમજ સ્પંદન ધીમા પડી જાય, બરાબર, જે તમારું હૃદયનું જે પમ્પિંગ છે એ ધીમું પડી જાય, એટલે તમારા ધબકારા ધીમા પડી જાય છે, બરાબર, અને શ્વાસમાં તકલીફ થઈ જાય, ખૂબ જ તરસ લાગે, બરાબર, અને શું લાગે છે, અશક્ય લાગે, મતલબ તમને ખૂબ જ તમને ખૂબ પરસેવો થઈ જશે અને તરસ પણ ખૂબ લાગશે. આ એના ચિહ્નો છે, બરાબર. જો તમે એ લીધું હોય તો એનાથી આ વસ્તુ તમને જોવા મળે છે, બરાબર. એના પછીનું બીજું છે એની સારવારની વાત કરીએ તો સારવારમાં શું કીધું છે, તટસ્થીકરણ. અમે એ વાત કરીએ આગળ કે જો એસિડ લીધું હોય તો પ્રબળ એને બેઝ આપી દો તો તટસ્થ થઈ જશે, બરાબર. જો બેઝ લીધું હોય તો એસિડ આપી દો તો તટસ્થ થઈ જશે. અહીંયા વાત કરી છે જો એસિડના કિસ્સામાં તમે એસિડ લીધું હોય તો એસિડના કિસ્સામાં મંદ બેઝ આપો, બરાબર. એમાં ચોકનો ભૂકો કરીને ખવડાવો તો પણ ચાલે. કેમ કે એમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય અને કેલ્શિયમના કારણે બેઝિક માધ્યમ બને છે. પછી ઈંડાના કવચનો પાવડર, જે ઈંડાનું બહારનું જે વ્હાઈટ કોચલું હોય છે, બહારનો પાર્ટ, બરાબર, એનો પણ ભૂકો તમે પીવડાવી દો તો પણ અસર થાય. કેમ? કારણ કે એ ભૂકો એ જે ઈંડાનું કવચ કેલ્શિયમનું બનેલું છે, બરાબર, અને કેલ્શિયમ એ બેઝિક માધ્યમ પ્રોવાઈડ કરે છે, ઓકે. અને જો બેઝ હોય તો હવે શું કરીએ, આપણે આગળની વાત કરીએ કે એસિડ હતું તો આ યુઝ કરીએ, પણ હવે બેઝ પીધું હોય પ્રબળ તો શું કરીએ, તો મંદ એસિડ આપો. અને મંદ એસિડ તરીકે શું હોય, વિનેગાર અથવા લીંબુનું પાણી ખાટું હોય, વિનેગાર પણ ખાટું, તો એસિડ થયું, બરાબર, એ આપી દો, બરાબર. અને આપીને પ્રાથમિક સારવાર એટલે કે પ્રાઇમરી આપણે સારવાર કરી છે, બરાબર. એના માટે મતલબ હોસ્પિટલમાં તો એડમિટ કરવાનું જ હોય છે, પણ પ્રાઇમરી જ્યારે આપણે કરીએ તો આ વસ્તુ કરી શકીએ છીએ, બરાબર. પુષ્કળ પ્રમાણમાં બીજી અવસ્થા છે કે પુષ્કળ પ્રમાણમાં પાણી આપી વિષને શું કરાવે છે, મંદ. મેં પણ તમને વાત કરી કે જો પીધું હોય તમે વધારે પાણી પીવડાવી દો, બરાબર, જેને કારણે એ જે જે પદાર્થ છે એની સાંદ્રતા બહુ જ ઓછી થઈ જશે, બરાબર. એના પછી બીજું છે કે ઈંડાનું આલ્બ્યુમિન, માખણ, ચોખાનું પાણી, જવનું પાણી વગેરે આપવાથી અસરગ્રસ્ત ભાગ લીસો બને છે અને પીડામાં શું થાય છે, રાહત. લીસો કેમ? કારણ કે ત્યાં એક ચીકણા પદાર્થનું લેયર બની જાય છે, બરાબર. તમે આલ્બ્યુમિન આપો, બરાબર, અથવા માખણ આપો, ચોખાનું પાણી આપો અથવા જવનું પાણી આપો, તો આ જે પદાર્થ છે એ શરીરમાં એન્ટર થાય તો જે તે અસરગ્રસ્ત ભાગ હોય ત્યાં એક ચીકણું લેયર બની જાય છે, બરાબર, અને જેને કારણે આપણે જે તે પેશી સામે એને પ્રોટેક્ટ કરી શકીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે એક વિષની વાત કરી, કોરોસિવ વિષ, બરાબર. બાકીના વિષ છે ઇરિટન્ટ વિષ, ઓકે, ચેતાવિષ અને રદ વિષ, એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું, ઓકે. અહીંયા જે વિષમાં શું આપણે વાત કરી તો વિષ એટલે શું એની વાત કરી, એની બે વ્યાખ્યાઓ હતી, બરાબર. એમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ, બરાબર, એને અલગ જે સંસ્થા છે એની જે વ્યાખ્યા આપી એની વાત કરી, ઓકે. એના પછી 4 પ્રકાર છે, એમાં આપણે આજે એક જોયું કોરોસિવ વિષ. તો કોરોસિવ વિષમાં કયા કયા પદાર્થોનો સમાવેશ થાય છે એની વાત કરી, બરાબર. એના પછી એની ચિહ્નો કયા છે, જો એ બોડીમાં એન્ટર થયું તો ચિહ્નો કયા જોવા મળે એ. એના પછી એની સારવાર માટે કઈ કઈ તમે ટેકનિક્સ અપનાવી શકો એની વાત કરી, બરાબર. જો એસિડ લીધું હોય તો બેઝ આપો, બેઝ લીધું હોય તો એસિડ આપો, એના કારણે શું થશે, અંદર તટસ્થીકરણ થઈ જશે, બરાબર. પછી પાણી પીવડાવો વધુ તો શું થશે, જે તે પદાર્થ જે તે વિષ મંદ થઈ જશે, ઓકે. અથવા હજી આલ્બ્યુમિન છે, માખણ છે, જવનું પાણી, ચોખાનું પાણી આપો, જેને કારણે એક ચીકણું લેયર બને છે, બરાબર, બોડીમાં, અને જેનાથી આ વિષની કોઈ અસર એટલી થતી નથી, બરાબર. બાકીના જે છે 3 વિષ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, ઓકે. થેન્ક યુ.